સુરતમાં એક પરિવારને ફૂડ પોઈઝનિંગની અસર બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. સતત 6 દિવસ કરેલી કામગીરીમાં 1200થી વધુ હોટેલોમાં ચેકિંગ કરાયું હતું. સુરતમાં 6 દિવસ પહેલા ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી. એક જ પરિવારના 5 સભ્યોને અસર થઈ હતી. હોટેલનું પંજાબી શાક આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગ થયું હોવાનો દાવો થયો હતો અને આ ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા ત્વરિત અને સળંગ કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી, મ્યુનિસિપલ કમિશનર તથા મેયરના આદેશથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન છેલ્લા 6 દિવસમાં 20 ફૂડ સેફ્ટી ઓફિસર અને 300 જેટલા સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના આરોગ્ય કર્મીઓએ 6 દિવસમાં 1248 જેટલી હોટલ, રેસ્ટોરન્ટ અને 287 જેટલા ઢાબામાં ચેકિંગ કરાયું છે, જેમાં 82 જેટલી સંસ્થાઓ બંધ કરાવાઈ છે. આ સાથે જ 5546 કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરાયો છે. કુલ 28 લાખથી વધુનો દંડ પાલિકાએ વસૂલ કર્યો છે. તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને કડક સૂચના આપતા જણાવાયું છે કે કિચન સ્ટાફે કેપ અને હેન્ડ ગ્લોવ્સ પહેરવા ફરજિયાત છે. તેમજ કિચનની સ્વચ્છતા, એક્ઝોસ્ટ ફેન અને ડ્રેનેજની સુવિધા સુનિશ્ચિત કરવી પડશે. રેસ્ટોરન્ટમાં સ્પષ્ટ બોર્ડ લગાવવું પડશે કે તેઓ અસલી દૂધની પ્રોડક્ટ એટલે કે પનીર, ચીઝનો ઉપયોગ કરી રહ્યા છે. એનાલોગ કે તેમજ કયા ખાદ્ય તેલનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા દરેક રેસ્ટોરન્ટમાં સંબંધિત ફૂડ સેફ્ટી ઓફિસરનો ફોન નંબર પણ પ્રદર્શિત કરાશે. મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકા ફૂડ અને આરોગ્ય વિભાગના સંયુક્ત અભિયાનમાં છેલ્લા 6 દિવસમાં કુલ લગભગ 5500 જેટલી, કુલ 1248 જેટલી હોટલ, રેસ્ટોરન્ટો અને 287 જેટલા ઢાબાઓનું ચેકિંગ કરવામાં આવેલ છે અને તેમાંથી 5546 કિલો જેટલો અખાદ્ય અને શંકાસ્પદ ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવેલ છે. તેમાંથી 82 જેટલી સંસ્થાઓને બંધ કરાવવામાં આવેલ છે તેમની સાફ સફાઈ બરાબર ન હોવાને કારણે, અને કુલ 28,75,600 જેટલો વહીવટી પરચુરણ ખર્ચ વસૂલ કરવામાં આવેલ છે. સુરત મહાનગરપાલિકા અને આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા સતત ચેકિંગ ચાલુ જ હોય છે અને અમારી રૂટીન કામગીરીમાં પણ આ જથ્થાનો નાશ કરાવતા રહીએ છીએ. જે પણ હોટલો, રેસ્ટોરન્ટો બંધ છે તેમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવેલ છે. ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પ્રમાણે તેમને સુધારા વધારા કરી અને સાહેબની મંજૂરી, પૂર્વ મંજૂરી લેવાની હોય છે. પૂર્વ મંજૂરી લીધા બાદ સંતોષકારક જણાશે તેમની કામગીરી તો તેમને ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવશે. અગાઉના દિવસોમાં આરોગ્ય વિભાગની કામગીરી સતત આ રીતે ચાલુ જ રહેશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.